હરદ્વાર, ઝારખંડ અને જામનગર ખાતે વિવિધ અકસ્માતો સર્જાયા હતા, જેમાં કુલ 16 વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતા. પૂજ્ય મોરારી બાપુએ તમામને સંવેદના પાઠવી, શ્રદ્ધાંજલિ પાઠવી અને સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. હરિદ્વાર, દેવધર અને અન્યત્ર અકાળે અવસાન પામેલા તરફ પૂજ્ય મોરારી બાપુની સંવેદના અને સહાય. 2 દિવસ પહેલા હરિદ્વારમાં મંછા દેવી મંદિર તરફ જતા માર્ગમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને તે દરમિયાન મળતી માહિતી મુજબ ભાગદોડમાં 8 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. પૂજ્ય મોરારી બાપુએ આ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને ₹15,000 લેખે કુલ મળીને ₹1,20,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે. તે ટ્રસ્ટ દ્વારા ઉત્તરાખંડ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે. તો ગઈકાલે ઝારખંડમાં દેવઘર ખાતે બિહાર તરફથી આવી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને તે ઘટનામાં 5 કાવડિયા શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા. આ કરુણ બનાવમાં મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પ્રત્યેકના પરિવારજનોને 15,000 લેખે કુલ મળીને ₹75,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે. રામકથાના શ્રોતા દ્વારા આ વિધિ સેવા કરવામાં આવશે, જે ઝારખંડ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવામાં આવશે. ત્રીજી ઘટનામાં જામનગર જિલ્લાના ધ્રોલ નજીક વાકિયા ગામે તળાવમાં ડૂબી જતા 3 બાળકોના દુઃખદ મોત નીપજ્યા હતા. પૂજ્ય મોરારી બાપુએ આ બાળકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમના પરિવારજનોને ₹45,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને સૌના નિર્વાણ માટે પ્રાર્થના પણ કરી છે.